ડિગ્રી આઈટીઆઈ કરનારી એમની ફરિયાદ હું વારંવાર મને કહેવામાં આવ્યું નતો આવતો. સંજયભાઈ બહુ ક્લિયર કહી દઉં તમને, લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ, મારે 4 દિવસની અંદર આઈટીઆઈ વાળાને મંજૂરી જોઈએ, અહીંયા અમારા છોકરાઓની વ્યવસ્થા જોઈએ. નહીં થાય તો અહીંયા 10,000 માણસો ઉપાડી અને તમારું ટ્રસ્ટી મંડળ બદલી નાખીશું. કોઈના બાપની પેઢીની આ મોદી સાહેબે અમારા સમાજ માટે આપી છે. આ કોઈ ધંધા, એક મિનિટ, આ ધંધા માટે નહીં આપી, આ પૈસા કમાવા માટે નહીં આપી. આ મારા ગરીબ છોકરાઓ ભણે, મારા છોકરાઓ ડોક્ટર એન્જિનિયર બને એના માટે આપી છે. ખાવા નહીં મળે તો શું બનશે આ છોકરાઓ? એટલે આ જે ધંધા ચાલે છે ને, હું તમામ ટ્રસ્ટી મારા વતી કહી દેજો, અલ્પેશ ઠાકર આવે તો હું પથારી ફેરવી નાખીશ. પછી તમે જે આ વિડીયો જોવો છો, ઠાકોર સમાજની સંસ્થા ગાંધીનગર ખાતે સેક્ટર 3 માં આવેલી છે. ક્ષત્રિય ઠાકોર સમાજના સંકુલમાં સમાજના વિદ્યાર્થીઓને પૂરતું જમવાનું મળતું ન હોવાથી ત્યારે સમાજના આગેવાન અલ્પેશજી ઠાકોર સમાજના બાળકો માટે ભોજન અપાવવા માટે કેમ્પસમાં પહોંચે છે અને બાળકોના ભોજન માટે ધારદાર રજૂઆત કરે છે અને બાળકોના મસીહા બનીને સંપૂર્ણ માંગણીઓ પૂર્ણ કરાવે છે. પહેલા તમે આ વિડીયો જુઓ, પછી વાત કરીએ. કોઈએ ડરવાનું નહીં. અલ્પેશ ઠાકોર એકલો કાપી છે, બેઠો છે. તમે મારા દીકરાઓ છો, હું તમને 10 વર્ષ જમાડી શકું છું. આ કોઈની આધારિત રહેવાની જરૂર નહીં. તમારે સીધો મારો નંબર લઈને મને ફોન કરવાનો. મોદી સાહેબે નહીં આપી. આ જમીન મોંઘી જમીન આપી હોય મોદી સાહેબે તો ઠાકોર સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે આપી છે. એટલે જ્યાં મારા સમાજનો ઉત્થાન ના થતો, જ્યાં મારા સમાજને ભણાવતું ના હોય, છોકરાઓને વ્યવસ્થિત જમાડતા ના હોય, એની વ્યવસ્થાને સંભાળતી હોય, તો પછી મારે આવી સંસ્થાઓ કોઈ બીજાને ચલાવવા નહીં આપવા દેવાની. કોઈ કહેતું હોય તો કોઈની માલિકીનું છે તો મોદી સાહેબે ઠાકોર સમાજને આપ્યું છે. એટલે જો તમને હું સ્પષ્ટ કહું છું, એક અઠવાડિયાની અંદર આ તમામ ફરિયાદોનો નિકાલ થવો જોઈએ. અહીંયા અમારી દીકરીઓને આઈટીઆઈ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જળવી રહેવી જોઈએ. સંજયભાઈ, નહીતર મને આવડે છે લડતા, કોણ જોઉં છું ચલાવે છે અહીંયા પર? એક જ મોદી, મોદી, મોદી હે તો મુમકિન હે. મોદી છે તો બધું જ શક્ય છે. દારૂની પોટલી બંધ કરવી અશક્ય છે ગુજરાતની અંદર, પણ તેમાંથી ધારાસભ્ય બનવું શક્ય છે. તે સમગ્ર ક્ષત્રિય સમાજ જોયું હશે, તો પછી આ સંકુલ સમાજને પાછું કેમ ના મળે? મિત્રો, વધારે આ સંકુલ વિશે આપણે સમજશું. સરકાર દરેક સમાજને સમાજના બાળકોના વિકાસ માટે જમીન આપવામાં આવે છે, તેઓ સમાજનું સંકુલ બને છે. અને ક્ષત્રિય સમાજના બાળકો માટે સરકારે ગાંધીનગર સેક્ટર 3 માં જમીન આપી 2003 ની આસપાસ 1 રૂપિયાના ટોકનથી સરકારશ્રી ઠરાવ કરીને પણ ઠાકોર સમાજને આપવામાં આવે છે. સામાજિક આગેવાનો અને થોડું ઘણું સરકાર પણ ફંડ આપે છે અને તેઓ એક સરસ્વતી વિદ્યાલય ઠાકોર સમાજનું સંકુલ ઊભું કરવામાં આવે છે. સમાજના સ્વાર્થી નેતાઓના કારણે આ સંકુલ પ્રાઇવેટ થઈ ગયું છે. અત્યારે પૈસાદાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને અત્યારે સમાજના ટ્રસ્ટીઓ, અન્ય સમાજના ટ્રસ્ટીઓ વહીવટ કરી રહ્યા છે, જેનું પરિણામ હાલ ઠાકોર સમાજના બાળકો ભોગવી રહ્યા છે. ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે ચોક્કસથી લડવું અને બોલવું પડશે. આ બાબતે કાયદાકીય લડત પણ લડી ચૂક્યા છીએ અને હજુ પણ લડત ચાલુ છે. હવે તે સમય દૂર નથી કે આ બાબતે રાજ્યવ્યાપી આંદોલન થશે. અમો આ 1500 કરોડની સંસ્થા સમાજને સમર્પિત કરીશું. દીઠ 20 શિક્ષિત જાગૃત વ્યક્તિઓ દ્વારા આ સંસ્થાનું સંચાલન થશે એવું આયોજન કરવા જઈ રહ્યા છીએ. જો આ સંસ્થા આપણે લડત નહીં લડીએ તો આપણા સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેઓ આપને ક્યારે પણ માફ નહીં કરે. તો આવો આપ સૌ સાથે મળીને સમાજના હક અધિકાર માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ. જે મિત્રો આ સમાજ હિતની અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની લડતમાં પોતે સહભાગી થઈ આ લડતમાં જોડાવા માંગતા હોય તો ચોક્કસથી સંપર્ક કરશો. સમાજને તમારી જરૂર છે. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. તેવા મારા મિત્ર રાહુલસિંહ ધનસુરાથી આ લડત લડી રહ્યા છે. તેમનો આ નંબર છે 9512227386. નંબર છે. નેતાઓ સપોર્ટ કરે કે ના કરે, સમાજના યુવાનો આ બાબતે જાગૃત થાઓ અને સપોર્ટ જરૂર કરજો. દિલીપસિંહ ચૌહાણ, સત્યમેવ જયતે,